મહત્વના સમાચાર જે હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે। સરકારી શાળામાં બાળકોને ગણિત અને વિજ્ઞાનની અપાશે લર્નિંગ કિટ। તો બાળકોના ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ સુધારવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। લર્નિંગ કિટ આપવામાં આવશે। શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી અને લર્નિંગ કિટનું વિતરણ કરાશે। વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રીએ આ જાહેરાત કરી છે। તો ગણિત અને વિજ્ઞાન વિષયની અંદર આ લર્નિંગ કિટ આપવામાં આવશે। સરકારી શાળામાં બાળકોને ગણિત અને વિજ્ઞાનની લર્નિંગ કિટ અપાશે। બાળકોના ગણિત અને વિજ્ઞાન વિષયનું શિક્ષણ સુધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી અને આ કિટનું વિતરણ કરવામાં આવશે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, લર્નિંગ કિટનું વિતરણ કરવામાં આવશે તે પ્રકારની જાહેરાત છે કે આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે? વિધાનસભા ગૃહની અંદર આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શિક્ષણના મુદ્દાને લઈ અને ચર્ચા ચાલતી હતી। એ દરમિયાન શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે આ જાહેરાત કરી છે કે આગામી દિવસોમાં પ્રાથમિક શાળા જે સરકારી પ્રાથમિક શાળા છે તેના બાળકોને ગણિત અને વિજ્ઞાન લર્નિંગ કીટ આપવામાં આવશે। વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી અને શાળાઓને આ કીટ આપવામાં આવશે। મહત્વપૂર્ણ બાબત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી ધોરણ 10નું જે પરિણામ આવે છે એમાં ગણિત અને વિજ્ઞાનનું પરિણામ ઘટતું જાય છે ક્રમશઃ। આ બાબતને ગંભીરતાથી લઈ અને સરકારે બાળકો ગણિત અને વિજ્ઞાનના વિષયમાં નબળા ના રહે એ માટેનું આયોજન કર્યું છે અને આ આયોજનના ભાગરૂપે આગામી દિવસોમાં શાળાઓને આ ગણિત અને વિજ્ઞાનની લર્નિંગ કીટ આપવામાં આવશે। જો કે સાથે મંત્રી કુબેર ડિંડોરે પણ સ્પષ્ટતા કરી છે કે તમામ શાળાઓને આપવામાં નહીં આવે, પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાનમાં રાખવામાં આવશે અને જ્યાં સંખ્યા વધારે હશે, યોગ્ય હશે, ત્યાં આ પ્રકારેની કીટ આપવામાં આવશે। વિષય પ્રયોગશાળા અને કમ્પ્યુટર લેબની ચર્ચાને લઈ અને ચાલતો હતો, તેના જવાબમાં વધારાની માહિતી આપતા કુબેર ડિંડોરે આ જાહેરાત પણ ગૃહમાં કરી હતી। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।